હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 5ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો શરૂ કરીએ. ભારતીય સાક્ષ્ય અધિનિયમ. ક્વેશ્ચન 1. કબૂલાત અને સ્વીકૃતિની વ્યાખ્યા આપી તે અંગેની જોગવાઈઓ નિર્ણિત કેસોની મદદથી વિસ્તૃતમાં સમજાવો અને બંને વચ્ચેની તફાવત આપો. Define and explain in detail provision relating to admission and confession with the help of decided cases and distinguish them. Question 2. મરણોન્મુખ નિવેદન અને તેનું પુરાવાકીય મૂલ્ય, ઉદાહરણો તેમજ કેસલો સહિત સમજાવો. Explain dying declaration and its evidentiary value with illustrations and case laws. ક્વેશ્ચન 3. ભારતની સર્વોચ્ચ અદાલતના નિર્ણિત ચુકાદાઓ સહિત સાબિતીના કાર્યભારની જોગવાઈઓ અંગે વિસ્તારથી સમજૂતી આપો. ડિસ્કસ અબાઉટ ધ પ્રોવિઝન ઓફ બર્ડન ઓફ પ્રૂફ વિથ અપ્રોપ્રિએટ ડિસિઝન્સ ઓફ ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 4. પ્રતિરોધના સિદ્ધાંતની તથા તેના પ્રકારોની ઉચિત કેસો તેમજ ઉદાહરણો સહિત વિગતે ચર્ચા કરો. ડિસ્કસ ઇન ડિટેલ ધ પ્રિન્સિપલ ઓફ એસ્ટોપલ એન્ડ ઇટ્સ કાઇન્ડ્સ વિથ ઇલસ્ટ્રેશન એન્ડ રેલેવન્ટ કેસીસ. ક્વેશ્ચન 5. નિષ્ણાંતનો અભિપ્રાય એટલે શું? તેની ચર્ચા કરી તેનું પુરાવાકીય મૂલ્ય સમજાવો. ડિસ્કસ એક્સપર્ટ ઓપિનિયન એન્ડ એક્સપ્લેન ઇટ્સ એવિડેન્શિયરી વેલ્યુ. ક્વેશ્ચન 6. પ્રાથમિક અને ગૌણ પુરાવાના સંદર્ભમાં ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની સંબંધિત જોગવાઈઓને વિગતવાર સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ રેલેવન્ટ પ્રોવિઝન્સ ઓફ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 with reference to primary and secondary evidence. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો. A. બાળ સાક્ષીનું પુરાવાકીય મહત્વ, એવિડેન્શિયલ વેલ્યુ ઓફ ચાઇલ્ડ વિટનેસ. B. સાક્ષીની તપાસના વિવિધ તબક્કાઓ, વેરિયસ સ્ટેજીસ ઓફ એક્ઝામિનેશન ઓફ વિટનેસ. C. દહેજ મૃત્યુના કિસ્સામાં અનુમાન, પ્રિઝમ્પશન ઇન કેસ ઓફ ડાવરી ડેથ. D. મુદ્દાની હકીકત અને સુસંગત હકીકત, ફેક્ટ ઇન ઇશ્યુ એન્ડ રિલેવન્ટ ફેક્ટ્સ. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.